નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયામાં વિપક્ષ દ્વારા કોઈ ઉમેદવારી ન નોંધાવતા ભાજપના બંને શીર્ષ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 28 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપ દ્વારા ગઈકાલે પ્રમુખ પદ માટે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ પદ માટે દિવાણજી ઠાકોરના નામાંકન પત્રો ભરવામાં આવ્યા હતા. આજે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડમાં જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે બંને પદ માટે અન્ય કોઈ પક્ષ કે અપક્ષના ફોર્મ ન હોવાના કારણે ચૂંટણી અધિકારીએ આ બંને ઉમેદવારોને બિનહરીફ વરણી પામેલા જાહેર કર્યા હતા. નવનિયુક્ત પ્રમુખ રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ દિવાણજી ઠાકોર જિલ્લા પંચાયત નજીક આવેલા સર્કિટ હાઉસ ખાતેથી પોતાના સેંકડો સમર્થકો, હોદ્દેદારોને ચૂંટાયેલા સભ્યો સાથે ભવ્ય વિજય રેલી સ્વરૂપે જિલ્લા પંચાયત ભવન ખાતે પહોંચ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈને પરિણામ બહાર આવતા જ સમગ્ર કેમ્પસ ભારત માતા કી જય અને ભાજપના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત કાર્યકરો અને પ્રદેશ આગેવાનોએ બંને નવા હોદ્દેદારોને ફૂલહાર અને બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. મને જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી આપવા બદલ હું કેન્દ્ર પ્રદેશ સંગઠન પ્રદેશ કેન્દ્ર અને સંગઠન મંત્રી સાહેબશ્રીઓ અને આપણા તાલુકાના અમારા અને સાથીદાર સૌ સદસ્ય ભાઈઓ બહેનો જેમની સાથે રાખીને હું મારું કાર્ય કરીશ અને બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન યાચના પાઠવું છું કે મને સાથ સહકાર આપી. આગામી જન્મમાં આપણે સાબરકાંઠા જિલ્લામાં પ્રજાજનોને સુખાકારી માટે એ આરોગ્ય, શિક્ષણ, મહિલાઓ અને બાળ વિકાસ માટે આપણે વિવિધ કામ કરીશું અને મોદી સાહેબના અનુસંધાન પ્રમાણે મુખ્યમંત્રી અને એમની વિકાસ યાત્રાની સાથે લઈને આપણે આપણું વિકાસનું કામ આગળ ધપાવીશ. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લાની 34 જિલ્લા પંચાયત સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 28 સીટો એ કબજે કરી હતી. ગઈકાલે નિયમ મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા ટોટલ 5 પદાધિકારીઓની સંકલનમાં નિમણૂક કરવામાં આવી હતી. એમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાનજી શંકરસિંહ ઠાકોરની સર્વાનુમતે એમની જાહેરાત કરવામાં આવી છે પાર્ટી દ્વારા. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.